સમાચાર તો તમારે આપવાના. શું તપાસ કરી તમે? તપાસ તપાસ એટલે જાસૂસી. અરે આ મારી જાસૂસી એટલે હું ગમે તેવા આરોપીને ધૂળ ચાટતા કરી દઉં અને લાવીને એને જમીન ભેગા કરી દઉં, કારણ કે હું એટલે હવાલદાર હરીલાલ. અચ્છાની હવા કાઢી નાખું. હા, હવાલદાર હરીલાલજી. હરીલાલ કહો ને. હા હરીલાલ, તમારે એમને પાછા લાવીને અમને સોંપવાના છે. બરાબર, તમે કહેશો એમ જ કરીશ. મને તમારો સ્વભાવ બહુ ગમ્યો. આમ તો તમે પણ સારા છો, પણ ભર્યા નાળિયેરની શું ખબર પડે? આ નાળિયેરને ખખડાવો ને ત્યારે ખબર પડે કે કેટલું પાણી છે. મને ખખડાવતા નહીં હો, મને હલાવજો, કારણ કે હું હવાલદાર હરીલાલ. આમ તો કોઈની ઇન્ક્વાયરીમાં હું જતો નથી, પણ તમારી તપાસ માટે ખાસ આવ્યો છું. જી સાહેબ. હરીલાલ, ક્યાં છો તમે? આ પોલીસ સ્ટેશનના ચાલુ કામ ઉપરથી લટાર મારવા ક્યાં નીકળી પડ્યા છો તમે? નહીં સાહેબ, ઘરે જરા મહેમાન આવી ગયા હતા ને, તો હું નાસ્તો આપવા આવ્યો છું. બસ મહેમાન ગતિ પતાવીને જલ્દી પોલીસ સ્ટેશન આવું છું. આ મહેમાન ગતિ ભારે પડી જશે હો. મને ખબર છે હરીલાલ, તમારી ચાલ કે ક્યાં છો તમે હાલ. આ તો થોડું મન હલકું કરવા નીકળ્યો છું. મન હળવું કરવાનું તારા માટે ભારે પડી શકે છે હરીલાલ. સોરી સર. સોરી વાળી ચાલુ ડ્યુટીમાં તું કયા વગર નીકળી ગયો છે? સસ્પેન્ડ થઈ જશે. નહીં સર, એવું ના કરશો પ્લીઝ સર. હા જલ્દી આવ. જી સર, બસ આવું જ છું સર. ખોટા સિક્કાની જેમ આવ્યો સર. બાય પછી મળશું. જોયું ને, આ લોકો પણ કશું નથી કરતા. હવે શું કરીશું? અરે વડોદરાના અમારા મહેમાનો, અમારા ગામમાં આપણે આનંદ તો આવે છે ને? હા, બહુ મોજ છે હો. કઈ તકલીફ પડે તો કહેજો હો. અરે નાના રામજીભાઈ, આ ગામમાં તો બહુ મજા આવે છે. હા અને તમને ખબર છે આ ગામના લોકો તો કેટલા માયાળુ ને સેવાભાવી છે. હા, અને રામજીભાઈ, તમે અમને ખૂબ સહકાર દીધો છે. તમારો એહસાન થોડો ભૂલાય. અહેસાનની કોઈ વાત નથી એમાં. માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ તો અમારી ફરજ છે. એમાં અહેસાન શાનો? હું રહ્યો વાંઢો, તોય તમે બધાએ મને બહુ માન આપ્યું. અને તું પણ ઊંચો કલાકાર છે મારા ભાઈ. તને પણ અમારે માનતા આપવું જ પડે ને. એ રામજીભાઈ, શું થયું? અરે આપણા ગામના તળાવની બાજુમાં ગુજરાતી ફિલ્મના શૂટિંગ વાળા આવ્યા છે. ઓહો, ચાલો આપણે જોવા જઈએ. શૂટિંગ વાળા? હા, ઓહો, ચાલો. તમારા ગામમાં? ચાલો. એડી વિમલ, જાઓ. યસ સર. હિરોઈનને બોલાવી લાવ જલ્દી.